હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2026 વિશે વાત કરીશું, જેની હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે. આ 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ છે. આવનાર પરીક્ષા માટે મોસ્ટ ટાઈમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછાતા હોય છે. ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે? જવાબ આવડતા હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ આવશે માહિતી અને પ્રસારણ મંત્રાલય, સૂચના એવં પ્રસારણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ. તો 3 યાદ રાખજો. આર્ટિકલ 370 ફિલ્મ કયા પ્રકારની ફિલ્મ છે? તો જવાબ આવશે પોલિટિકલ એક્શન થ્રિલર ફિલ્મ છે. આર્ટિકલ 370 જેને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ દિગ્દર્શનનો રાષ્ટ્રીય પુરસ્કાર કોને મળ્યો છે? બેસ્ટ ડાયરેક્શન. જવાબ આવશે રાજકુમાર પેરિયાસામી. આ છે રાજકુમાર પેરિયાસામી. રાજકુમાર પેરિયાસામીને કઈ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે? તો તેઓને અમરન માટે મળ્યો છે. ફિલ્મ અમરન કોના જીવન પર આધારિત બાયોપિક છે? તો અમરન છે તે મેજર મુકુંદ વરદરાજનના જીવન પર આધારિત છે. તમે અહીં ઓરિજિનલ તેમનો ફોટો જોઈ શકો છો. મેજર મુકુંદ વરદરાજન ને આ મૂવીનું પોસ્ટર છે. સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો છે? તો તે કલ્કી 2898 ADએ જીત્યો છે. કલ્કી 2898 AD ફિલ્મ મૂળ કઈ ભાષાની ફિલ્મ છે? તો તે તેલુગુ ભાષાની ફિલ્મ છે કલ્કી. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની અધિકૃત જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? 18 જુલાઈ 2026ના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ કઈ જાહેર થઈ છે? તો એ થઈ છે કેપ્ટન મિલર. ફિલ્મ કેપ્ટન મિલર કઈ ભાષાની ફિલ્મ છે? તો કેપ્ટન મિલર છે તે તમિલ ભાષાની ફિલ્મ છે. દિગ્દર્શકની શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ એટલે કે બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ અ ડાયરેક્ટરનો પુરસ્કાર કોણે જીત્યો છે? તો તે રણદીપ હુડ્ડાએ જીત્યો છે. આ છે રણદીપ હુડ્ડા. રણદીપ હુડ્ડાને કઈ ફિલ્મ માટે ડેબ્યુ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે? તો તેઓને સ્વાતંત્ર્યવીર સાવરકર ફિલ્મ માટે મળ્યો છે નેશનલ એવોર્ડ. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતા એટલે કે બેસ્ટ એક્ટરનો પુરસ્કાર કોને મળ્યો છે? તો તે સંયુક્ત રીતે બે લોકોને મળ્યો છે, મમૂટી અને કાર્તિક આર્યન. આ છે કાર્તિક આર્યન અને આ છે મમૂટી. મમૂટીને કઈ ફિલ્મમાં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે? તો તેઓને બ્રહ્મયુગમ માટે મળ્યો છે. ઓપ્શન એ બ્રહ્મયુગમ. કાર્તિક આર્યનને કઈ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો તેઓને ચંદુ ચેમ્પિયન માટે પસંદ કરવામાં આવ્યા છે, એટલે કે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. બ્રહ્મયુગમ કઈ ભાષાની ફિલ્મ છે? તો બ્રહ્મયુગમ છે તે મલયાલમ ભાષાની ફિલ્મ છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? જવાબ આવશે યામી ગૌતમ. આર્ટિકલ 370 માટે તેઓને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. યામી ગૌતમને કઈ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે? તો આર્ટિકલ 370. તમે અહીં મૂવીનું પોસ્ટર પણ જોઈ શકો. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મે જીત્યો છે? બેસ્ટ નોન ફીચર ફિલ્મ. જવાબ આવશે ભંગાર. ઓપ્શન બી ભંગાર. ભંગાર ફિલ્મનું દિગ્દર્શન કોણે કર્યું હતું? સુમીરા રોય ફિલ્મ મેકર છે. દિગ્દર્શન તેઓએ કર્યું, સુમીરા રોય. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. નોન ફીચર વિભાગમાં દિગ્દર્શકની શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો છે? તો તે આંગેન ફિલ્મે જીત્યો છે. આંગેન
ઇનવિઝિબલ. આંગેન ફિલ્મનું દિગ્દર્શન કોણે કર્યું છે? તો તે રવિરાજ મુર્મુએ કર્યું છે. રવિરાજ મુર્મુ. ફિલ્મ આંગેનનો પ્લોટ કઈ સામાજિક સમસ્યા અથવા તો મુદ્દાને રજૂ કરે છે? ગ્રામીણ યુવાનોનું મહાનગરો તરફ સ્થળાંતર તે તેનો મુખ્ય વિષય છે. ગ્રાસરૂટ સ્તરના સામાજિક પર્યાવરણીય પરિવર્તન અને ઇકોફેમિનિઝમ પર આધારિત કઈ નોન ફીચર ફિલ્મને પુરસ્કાર મળ્યો છે? તો જવાબ આવશે પીપલાંત્રી, અ ટેલ ઓફ ઇકોફેમિનિઝમ. શ્રેષ્ઠ ફિલ્મ સમીક્ષક એટલે કે બેસ્ટ ફિલ્મ ક્રિટિકનો પુરસ્કાર કોને મળ્યો છે? તો તે સંજીવ શ્રીવાસ્તવને મળ્યો છે. શ્રેષ્ઠ સ્ક્રીન પ્લે એટલે કે બેસ્ટ સ્ક્રીન પ્લેનો રાષ્ટ્રીય પુરસ્કાર કોણે જીત્યો છે? તો તે સુકુમારે જીત્યો છે. સુકુમારને કઈ ફિલ્મ માટે શ્રેષ્ઠ સ્ક્રીન પ્લેનો એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે પુષ્પા 2 ધ રૂલ માટે મળ્યો છે. શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન એટલે કે બેકગ્રાઉન્ડ સ્કોરનો એવોર્ડ કોને મળ્યો છે? તો તે જીવી પ્રકાશ કુમારને મળ્યો છે. તમે અહીં જોઈ શકો, આ છે જીવી પ્રકાશ કુમાર. અમરન માટે તેઓને મળ્યો છે. જીવી પ્રકાશ કુમારને કઈ ફિલ્મ માટે શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોરનો એવોર્ડ મળ્યો છે? તો અમરન માટે મળ્યો છે. શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો છે? બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ શ્રીકાંત. શ્રેષ્ઠ તમિલ ફીચર ફિલ્મ તરીકે કઈ ફિલ્મ પસંદ થઈ છે? તો એ છે રાયન. બેસ્ટ તમિલ ફીચર ફિલ્મ રાયન. શ્રેષ્ઠ તેલુગુ ફીચર ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મે જીત્યો છે? કમિટી કુરોલ્લુએ જીત્યો છે. નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય રીતે જોડાયેલી છે એટલે કે ખોટી છે? ફિલ્મ અને ભાષાની આ જોડી છે. તો જવાબ આવશે કમિટી કુરોલ્લુ કન્નડ, એ ખોટું છે. કમિટી કુરોલ્લુ છે તે તેલુગુ ભાષાની ફિલ્મ છે. બ્રહ્મયુગમ મલયાલમ સાચું છે. રાયન તમિલ સાચું છે. આર્ટિકલ 370 હિન્દી ફિલ્મ છે, એ પણ સાચું છે. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? સાચું કયું છે? એ અને 2, 1 અને 2 બંને સાચા છે. એટલે કે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર 2 કલાકારો વચ્ચે વહેંચવામાં આવ્યો છે. સાચું છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર યામી ગૌતમને ફિલ્મ આર્ટિકલ 370 માટે મળ્યો છે, એ પણ સાચું છે. રણદીપ હુડ્ડા દ્વારા દિગ્દર્શિત કઈ ફિલ્મને 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં એવોર્ડ મળ્યો છે? તો એ છે સ્વાતંત્ર્ય વીર સાવરકર. ફિલ્મ આંગેનમાં આદિવાસી ભરવાડ છોકરાની વાર્તા દ્વારા કયા ગંભીર પ્રશ્ન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે? તો જવાબ આવશે ભાષા, સંસ્કૃતિ અને સામાજિક ઓળખનું ધોવાણ. યોગ્ય જોડી બનાવો. 3 આપેલા છે, એમાંથી જોડકા જોડવાના છે. તો જવાબ આવશે 1 એ. 1માં આવશે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ આર્ટિકલ 370, શ્રેષ્ઠ દિગ્દર્શન અમરન માટે, શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ ભંગાર. અમરન ફિલ્મ માટે શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોરનો રાષ્ટ્રીય પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? તો જીવી પ્રકાશ કુમારને પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અંગે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? ખોટું કયું છે? શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ આર્ટિકલ 370ને મળ્યો, એ ખોટું છે. કેમ કે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ કઈ છે? શ્રીકાંત છે. જ્યારે આર્ટિકલ 370 શ્રેષ્ઠ ફીચર ફિલ્મ છે. તો એ ખાસ યાદ રાખજો. સાચું શું છે તે પણ જોઈ લઈએ. નોન ફીચર ફિલ્મોની જ્યુરીના અધ્યક્ષ અસીમ સિન્હા હતા. સુકુમારને પુષ્પા 2 માટે શ્રેષ્ઠ સ્ક્રીન પ્લે એવોર્ડ મળ્યો છે. બંગાર ફિલ્મ સુમીરા રોય દ્વારા દિગ્દર્શિત છે. એ બધા સાચા છે.
પીપલાંત્રી મોડેલ મુખ્યત્વે કઈ બાબત સાથે જોડાયેલું છે? તો તે ઇકો ફેમિનિઝમ અને પર્યાવરણીય વિકાસ સાથે જોડાયેલું છે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ તેલુગુ ફીચર ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મે જીત્યો છે? તો તે કમિટી કુરોલુએ જીત્યો છે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અંગે શ્રેષ્ઠ ફિલ્મ સમીક્ષક એવોર્ડ મેળવનાર સંજીવ શ્રીવાસ્તવનું કામ કઈ ભાષામાં છે? તો તેમનું કામ હિન્દી ભાષામાં છે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કયા કેલેન્ડર વર્ષ દરમિયાન CBFC દ્વારા પ્રમાણિત ફિલ્મોને ધ્યાનમાં લેવામાં આવી હતી? તો જવાબ આવશે 2024. હાલમાં જ ની જાહેરાત કરવામાં આવી છે નેશનલ એવોર્ડની, પરંતુ આ કયા વર્ષ માટે છે? તો 2024માં જે ફિલ્મો રિલીઝ થઈ તેના માટે છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે ફિલ્મો કઈ સંસ્થા દ્વારા પ્રમાણિત હોવી ફરજિયાત છે? તો તે CBFC દ્વારા પ્રમાણિત હોવી જોઈએ. CBFCનું પૂરું નામ થશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે કેટલા સભ્યોની જ્યુરીની રચના કરવામાં આવી હતી? 11 સભ્યોની જ્યુરી હતી. ફીચર ફિલ્મો વિભાગની જ્યુરીના અધ્યક્ષ કોણ હતા? જયરાજ હતા. આ છે જયરાજ, ફીચર ફિલ્મો માટે જ્યુરીના અધ્યક્ષ. નોન ફીચર ફિલ્મો વિભાગની જ્યુરીનું નેતૃત્વ કોણે કર્યું હતું? અસીમ સિન્હાએ કર્યું હતું. સિનેમા પરના લેખન વિભાગની જ્યુરીના અધ્યક્ષ કોણ હતા? એ ચંદ્રશેખર હતા. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો છે? આર્ટિકલ 370એ જીત્યો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એક પ્રશ્ન છે, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કોને આપવામાં આવ્યો? 2025નું પૂછેલું છે, હાલનું 2026નું નથી. તો આમાંથી તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપમાં મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.